મેં તમને ઘણી લોક વાર્તાઓ અને લોક કથાઓ કીધી। આજે મારે તમને જે વાત કરવી છે એ વાત છે પરબધામની। આપણા સોરઠ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડની અંદર કેવા ધામ આવેલા છે, કેવા યાત્રાના ધામ આવેલા છે, કેવા સંતો મહંતોના ત્યાં બેહણા છે, એવી મારે તમને આજ વાત કરવી છે। આપણને ખબર છે કે હમણાં અષાઢી બીજનો મેળો ભરાવાનો છે, તો આ પરબધામની અંદર અષાઢી બીજનો મેળો શું કામ ભરાય છે, એનો શું ઇતિહાસ છે, ત્યાં થઈ ગયેલા સતદેવીદાસ બાપુ છે એનો શું ઇતિહાસ છે, અમરબાઈનો શું ઇતિહાસ છે, એની મારે તમને વાત કરવી છે। તો હમણાં આપણને ખબર છે આવતી 16/7/2026 ના અષાઢી બીજનો મેળો છે। અત્યારથી તમે જોવો ત્યાં કેટલું માણસ સેવા કરે છે। એક બાજુ મેળાની તૈયારીઓ ચાલે છે, એક બાજુ સ્ટેજ બનાવવામાં, કેમ કે અષાઢી બીજના આગલા દિવસે પૂર્વ સંધ્યાએ લોક ડાયરો સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવે છે। ત્યારે ત્યાં તમે જોવો તો કેટલા માણસો સેવા માટે આવે, પોતપોતાના ગામના ત્યાં સેવાના ભંડારાઓ ચાલતા હોય છે, ક્યાંય ચા પાણી પાય, ક્યાંય તમને પ્રસાદી દેવામાં આવે। આવો સરસ આ પરબધામની અંદર લોક મેળો ભરાય છે અને અષાઢી બીજના દિવસે કેટલું માણસો ત્યાંથી પ્રસાદી લેશે, ટુકડો લેશે, પ્રસાદી લેશે, સંતો મહંતો, કોઈ માણસો, યાત્રિકો, અભ્યાગતો, આટલા માણસો ને આવી અને પ્રસાદ લેશે અને આશરો લેશે। તો મારે તમને જે વાત કરવી છે એ દેવીદાસ બાપુના ઇતિહાસની પહેલા હું તમને વાત કરું અને ત્યાર પછી અમરબાઈની વાત કરીશ। તો ઘણા વર્ષો પહેલાની વાત છે કે એક દરિયા કિનારો છે, દરિયા કિનારાની બાજુમાં રત્નેશ્વરનું મહાદેવનું મંદિર છે, રત્નેશ્વર। ત્યારે ત્યાં ઘણા ખરા બ્રાહ્મણો આવ્યા છે અને બધા બ્રાહ્મણો, કેમ કે એ દરિયા કિનારો છે ને ત્યાં થોડીક ટેકરી જેવું હતું ને અંદર થોડું પાછું ગુફા જેવું હતું, ત્યાં એ મંદિર હતું। ત્યારે દરિયો ત્યાં મોજા મારે છે અને બાજુમાં મંદિર છે, બ્રાહ્મણો મંદિરની અંદર આવ્યા છે, પૂજારીઓ છે। ત્યારે કોઈ બ્રાહ્મણ પાપની પુણ્યની એવી વાતો કરે છે। એક બ્રાહ્મણ, ત્યારે બીજો બ્રાહ્મણ એમ કહે છે કે એ વાત તો ઠીક, પણ આપણા ગામમાં આ કેદારની માં છે એ રક્તપિત્તના રોગથી પીડાય છે, એટલે રક્તપિત્ત થયો છે। કેદાર પણ ત્યાં બાજુમાં બેઠો છે, પોતાનું માથું છે બે ગોઠણ હેઠે નાખી અને બેઠો છે, એને દુઃખ લાગે છે, કારણ કે એમ કહે છે કે આ તારી માં છે, એને તું ગામની બહાર કાઢ, આ દરિયા દેવમાં દરિયાની અંદર તું એને પધરાવી દે, કારણ કે આ રક્તપિત્તનો રોગ એવો છે, આ તારી માને જે થયો છે રોગ એવો છે કે એક દિવસ એને લાગ્યો છે, તારા ઘરને લાગશે, તારા વંશ વેલાને લાગશે, તારા કુટુંબને લાગશે ને આમ કરતા કરતા આખા ગામને ભેળો લઈ લે। તો આનું કઈક કરવું જોઈએ અને આ રત્નાકર રાણો ભોગ માંગે છે, તો તારી માને આમાં પધરાવી દે, આમ કે છે। અને આવી વાતો ઈ મંદિરની અંદર થાય છે। તે આ બાજુ કેવું બને છે કેદારની ઘેરે, કે કેદારને એક નાનો એવો 3-3.5 વર્ષનો દીકરો છે ઘરે। એ કેદારના ઘરવાળી છે એ ક્યાંક બહાર ગયા છે, દીકરો એકલો ઘેરે છે અને એની માને જે રક્તપિત્તનો રોગ થયો છે એને ઢોર બાંધવાનો જે ફરજો હોય એની અંદર એને રાખવામાં આવે છે। એ બાજુમાં નિરણ ભરી હોય, ગાય ભેંસના કોઢ હોય એની અંદર એને રાખ્યા છે। નાનો એવો ગોખલો છે, એ ગોખલામાંથી એને ખાવાનું દેવામાં આવે અને પાણી માગે તો એની પાસે જે પાત્ર છે એની અંદર પાણી ઠલવી દેવામાં આવે અને આવી રીતે એને એકલા રાખવામાં આવ્યા છે। તો એને તરસ લાગે છે અને કહે છે કે કોઈ છે, મને જરાક આમાં પાણી રેડજો નહીં, મારે પાણી પીવું છે કોઈ? એવા હાથ પાડે છે, કોઈ હોકારો નથી દેતા, પણ પાડોશની બાયું, કારણ કે આપણને ખબર છે પેલાના સમયમાં એક ફળિયામાં 7-8 ઘર રહેતા હતા, તે પાડોશની બાયું સાંભળે છે કે ડોહી રાયડું નાખે છે, પાણી પીવું છે, પણ એને આંગણે બાંધેલા વાસરું પાડરું એને પાણી પાઈ દે છે, પણ આ ડોશીમાને કોઈ પાણી નથી આપતું। તઈ એને 3-3.5 વર્ષનો દીકરો જે ઘોડિયામાં ઊભો છે ને એ સાંભળી જાય છે। એ ઊભો થઈ મહા મહેનતે ઘોડિયામાંથી બહાર નીકળી અને પાપા પગલી કરતો ફળિયામાં આવે છે અને એના બાનો અવાજ સાંભળે છે, એમ કરતા કરતા એ પરદા પાસે પૂગી જાય છે અને કહે છે કે બા બા, તો કે અરે રે લાલા તું અહીંયા નો આવતો બટા, ઈ કે અરે ઈ કે બા મને તમે હાલા ગાઓ, તમે મને વાર્તા કહો, તમે મને હિચકાવો, મારે તમારા ખોળામાં બેહવું છે। પણ એ ડોશીમાં ના પાડે છે, નહીં તું અહીંયા આવતો નહીં, અંદરથી હાકલ દીધેલી હોય છે, પણ લાલો એટલો કરગરે છે, એટલી બધી કાકલુદી કરે છે। ત્યારે એ બા એની બાયણાને દીધેલી હાકલ ખોલે છે અને લાલો અંદર જાય છે।
એ જાય છે ને તે એ સાથી સમો લાજનો ઘૂંઘટો તાણી લે છે, કારણ કે એનું મોઢું એને નાકેથી રક્તપિત્તના જે લોહી પરુ રસી હોય એના ટીપા પડતા હતા, થોડા ઘણા હોઠ એના ખવાઈ ગયા હતા, આંગળીના ટેરવા ખવાઈ ગયા હતા, ત્યારે એ પોતાનું શરીર ઢાંકી દેશે અને લાલો પરાયણ એના ખોળામાં બેસે અને એમ કહેશે, બા તમારું મોઢું મારે જોવું છે. તો કે નહીં, બહુ કહેશે ને કે આ પણ તું કોઈને કહેતો નહીં હો, માં અને બાપુને કહેતો નહીં કે બાનું મોઢું મેં જોયું હતું. હજી તો એને મોઢા આગળથી હાડીનો કટકો આઘો કરવો અને ડેલામાં કેદારને પગ મૂકવો. કેદાર આવ્યો અને એમ કહેશે કે મારા છોકરાને તારે ભરખી જાવો છે એમ કહી અને છોકરાને ખેંચી લેશે, એના હાથમાંથી જોટી લેશે અને બાયણું બંધ કરી દેશે. અને ત્યારે એમ કહેશે કે આ બધા મને મંદિરે જાવતી એમ કીધા કરે છે કે તારી બાનો કે આ રત્નાકર રાણો ભોગ માંગે છે, હવે કેદી જવું છે? આવું બોલ્યા ને ત્યારે માજી એમ કહેશે કે બટા હવે તિથિ તારીખ ને મુહૂર્ત જોવડાઈ લે છે, હવે મારે જાવું છે. ત્યારે એ છોકરો એમ કહેશે કે પૂનમના આગલા દિવસે તમારે જવાનું છે. આંખ પડી ગઈ, બધા હોઈ ગયા અને ડોસીમાં ધીમે ધીમે કરતા કરતા એની બાજુમાં જે બથેશ્વરનું મંદિર હતું ત્યાં એ જાય છે. એ બથેશ્વરનું જે શિવલિંગ છે ત્યાં એવી માન્યતા છે કે એ શિવલિંગને જે કોઈને શેર માટીની ખોટ હોય એ બાયુ એને બથ ભરે અને બથમાં એ શિવલિંગ આવી જાય તો એને ત્યાં દીકરાનો જન્મ થાય. તો આ જે કેદાર છે એની માએ પણ આવી માનતા કરેલી અને આ કેદારનો જન્મ થયો હતો. તે છેલ્લે ત્યાં જાય છે, પગે લાગે છે, પાછા ઘેરે આવતા રહેશે. હવાર પડ્યું અને આખું ગામ એને લઈ અને એના સામૈયા કરે, પણ બધા રહેવા આધારી હશે. જે માજીને લઈ જવામાં આવે છે ને તે થોડાક આયલા છે ને તો માજી એના કેદારને બોલાવે છે, કાંઈ આય તો બટા પાસે જાય છે અને આડો જે લાજ કાઢેલું છે એ બાજુમાં ઉભા રહી અને એમ કહેશે કે હા એ કે બટા તું મઠ ન ખાતો, તને મઠ નથી હતતા. આવી ભલામણો કરે છે. આપણને ખબર છે કોઈ મરણ પથારીએ પડ્યા હોય તે ભલામણ કરે ને એમ આ ડોસીમાં એના દીકરાને ભલામણ કરે છે કે તું મઠ ન ખાતો, તું મઠ ખાતો તને પેટમાં દુખે છે. અને આપણે આંગણે જે આ કૌલી ગાયનો વેલો છે ને એ તો કોઈને વેચતો નહીં, કોઈના આંગણે આ ગાય નથી, આનો વેલો બહુ સારો છે, આ વેલો આ ગાયને તું વેચતો નહીં. આવી ભલામણો કરે છે અને કરતા 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 દરિયા કિનારો આવી જાય છે. દરિયા કિનારે એક ભાઠાનો ભાગ હતો, ત્યાં જાય છે બધા ગામના માણસો અને એ ડોસીમાં પછી ત્યાં ઉતરી અને આગળ પગપાળા હાલતા થાય છે. હા, વાહે નથી ફરીને જોતા, આગળ ને આગળ હાલતા હાલતા આખા ગામને રામ રામ કરે છે. અને બને છે એવું કે એ દરિયો છે એટલો હળુડતો હતો, એટલો મજા મારતો હતો, એટલો ઉછળતો હતો, સામે એને મોત દેખાણું તો એના અંદરથી એક કંપારી વસૂટે છે કે ઓહો, અને કે છે મારે નથી મરવું, મારે નથી મરવું. પણ પછી ગામ લોકો શું કરે છે કે એના પથરાના ઘા કરે, લાકડીના ઘા કરે, જેથી કરીને ડોસીમાં પાછા આગળ ન આવી રીતે. અને છેલ્લે એ પૂજારી જાય છે અને એને જયારે આમ ધક્કો મારવાનો તૈયારી કરે છે ને ત્યાં ક્યાંકથી અવાજ સંભળાય છે કે ઉભા રહેજો, એને ઘા કરતા ન એને ઉભા રહેજો, એનો ઘા કરતા ને એવો અવાજ સંભળાય છે. પણ કોઈ કાનહુરો દેતા નથી અને એને ડોસીમાની દરિયાની અંદર ધક્કો મારી દેવામાં આવે છે. ત્યારે દરિયો એટલા મોજા ઉછાળે છે, એટલા મોજા ઉછાળે છે, એમાં એને ધક્કો મારી દીધો અને હાથ કરતો કરતો માણસ એ દરિયા કિનારે ફસડાતો ઠેંગું ખાતો એમ કરતો કરતો ત્યાં પીગો અને જોયું તો એને નાખી દીધા હતા દરિયામાં. અને ત્યારે દરિયાને વિનંતી કરે છે કે હે દરિયા દેવ, તું તો સાગર પેટો કહેવાનો છો, અમે તારા અહીંયા બાના દઈએ છીએ કે તમે સાગર પેટા છો, તો તું આવડું સાગર જેવડું પેટ છે, તું આને મારતો નહીં, તું આને બચાવી લે, આને બચાવી લે. એક મોજું એને મારવાનો પ્રયત્ન કરે છે, બીજું મોજું એને બચાવવાનો પ્રયત્ન કરે છે. એમ કરતા 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 એ દરિયા કિનારે માણા હેલો જાય, દરિયાની અંદર એ ડોસી છે અને જેવું મોટું મોજું આવ્યું અને ઉછાળી અને એને દરિયા કિનારે ફેંકી દે છે. ત્યારે એ માણાને નીચે ઉતરો, એને જોયું, નાળ તપાઈ તો ખબર પડી કે આની અંદર જીવ છે. આડા હવડા ઊંધા કરી મોઢામાંથી પાણી કાઢી અને એને બચાવે છે અને એ બચી જાય છે. આ માણસ કોણ હતું ખબર છે? દેવીદાસ બાપુ હતા. એ માણસ એ દેવીદાસ બાપુ હતા. તો એ ગામની અંદર એના હામૈયા થતા હતા. એ હામૈયા પડદા મૂકી અને એને અંદર એવી એક અનુભૂતિ થઈ, એક એવી અભિભૂતિ થઈ કે કઈક જાય છે. તો એ ત્યાંથી દોડી અને અહીંયા આવ્યા અને એ માજીને એને બચાવ્યા અને જોયું ત્યારે એનું મોઢું જોયું તો એને ખબર પડી કે ઓહો, આ હુકામાં બધા એને નાખી દેવા આવ્યા હતા. એની ભેગા છે સામે એમાં બીજા માણસો હતા, એ અહીંયા પૂગી જાય છે. કોઈના હાથમાં મંજીરા છે, કોઈની ડોકમાં ઢોલકા છે, કોઈના હાથમાં જાજ પખાસ છે. આ બધું લઈ અને માણસો ત્યાં પૂગી ગયા અને એમ કે છે કે અરે આવડો મોટો સંત થઈ
આવડો મોટો માણા થઈને હું આ રક્ત પીતિયાને છૂટવા બેઠું છે, આવા અંદરો અંદર માણસો વાતું કરે છે. તો એમ કહેશે કે બાપા કોઈ ગાડુની વ્યવસ્થા થાય, ગાડું લઈ આવો ની. તો એમાંથી માણસો શું કે અરે બાપા એ ક્યાંય અંતરિયાળ વિસ્તારમાં ગાડું ક્યાંથી હોય. ત્યારે બીજા એમ કહેશે કે બીજાને કહેશે કે ખાટલો લઈ આવો ને. કે ના બાપુ ખાટલો અહીંયા ન આવે. એ કે કાંઈ વાંધો નહીં, પણ એ માણસ છે એને માથે ટોપી પહેરી છે, સફેદ બંડી પહેરી છે, હેઠે કાસરી છે, કમરે પસેડી બાંધી છે, બધાય પાસે પસેડી હતી. તે કહેશે કે એકાદા પસેડી લાવો ને, કોઈ પસેડી નથી દેતું. કાંઈ વાંધો નહીં, એ બાપુ પોતાની પસેડી ત્યાં પાથરે છે. ત્યારે એક જ્યાં કણે દરિયા કિનારે યુરોપના ફિરંગીઓ પોતાનો ત્યાં માલ લઈ આવતા અને મોકલતા, એના ત્યાં એને ભંડાર હતા, ગોદામ હતા. તો એ ફિરંગીઓ ત્યાં આવ્યા, એને ખબર પડી કે કોક આ બાપુ છે, એને એમ કે કોક દરિયાઈ જાનવર કાંઠે આવ્યું છે, એટલે આ બાપુ એને જોવે છે ને એવું કરે છે. પણ પછી એ જોઈને વયા જાય છે, કારણ કે એને ખબર પડી કે આને રક્તપિત્તનો રોગ થયો છે, એ આ માણસ છે. પછી એટલું કહેતા જાય છે કે રક્તપિત્તનો રોગ છે ને તો એને ગળે ટંકોરો રાખવો જોઈએ, કે એટલે ખબર પડે કે હાઈલું જતું હોય કે માણસ કરી જાય કે આને રક્તપિત્તનો રોગ થયો છે. અને આવી રીતે બધા માણસો એકાબીજાના બાના કાઢે છે. છેલ્લે એ પોતાની કડેથી પસેડી છોડીને પાથરે છે, એમાં એ માજીને ઉડાવે છે. અને તઈ એમ કહે છે કે હાલો બે જણા હામું હામું લેવડાવવા લાગો, આપણે એને લઈ જઈએ. તો શું કહે છે, એક કે મને હાડ કચર થયું છે, ને એક કે મને પગમાં કપાસી છે, મને રક્તર થઈ છે, મને કમરમાં દર્દ છે, ને આવા અલગ અલગ બાના કાઢે છે. તો એમાંથી એક માણા આગળ આવે છે અને એ એમ કહે છે કે બાપુ કોઈને કઈ વાંધો નથી, પણ તમે આ રક્તપિત્તને લેવાનું વાત કરો છો ને એટલે બધા ના પાડે છે, બધા એના ચેપથી બીવે છે. એ બધા ત્યાંથી નીકળી ગયા અને દેવીદાસ બાપુ છે એ પસેડીમાં લઈ હામાં બે શેડા બાંધી અને પોતાને ખંભે નાખી અને નીકળી જાય છે. હવે ત્યાંથી નીકળી ગયા અને આ બાજુ એક શોભાવડલા ગામ છે, એના પાદરમાંથી એક દીકરી એને આણું તેડવા આવ્યા હતા અને આણું વળીને જાય છે. ત્યારે એનો હું એ પ્રસંગ બને છે એ હું તમને ભાગ 2 માં કહીશ. શોભાવડલાના પાદરમાંથી વેલડું નીકળ્યું, કારણ કે એ દીકરી હાયરે જાતી હતી, આયરની દીકરી હતી. અને એના સમાજમાં એવું હોય છે કે લગ્ન પછી થોડાક દી રોકાઈને પછી એને બધા આણું તેડવા આવે. તે આજે એ 20-22 વર્ષની દીકરી છે, એ એના હાયરે જાય છે. એના હારા વાળા બધા એને હાહુની તેડવા આવ્યા છે અને વેલડું નીકળ્યું ત્યારે એ રોતા નથી. તે ગામની બાઈ એમ કહે છે કે ભાઈ હાયરે ભલે ગમે એટલું સુખ હોય, ગમે એવો એનો જુવાન હારો હોય, પણ એમ સુખ સાહેબી હોય, પણ એટલું રોવું તો આવે ને. અને થોડીક લોક લાજને સર્વે બે આહુરતા પાડવાતા, પણ એ આપણા ટાણા ગયા, એ વખત ગયા, એ વાતું ગયું ને આવી ગામની બાઈઓ વાતું કરે છે. હવે આગળની વાત છે એ હું તમને ભાગ 2 માં કહીશ અને તમે આ મારો વિડીયો જોજો અને આખી તમે કહાની જોઈજો, ત્યારે તમને ખબર પડશે કે આ પરબધામનો ઇતિહાસ શું છે. તો મારી આ ચેનલને તમે લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો અને આગળનો ભાગ 2 પણ તમે જોજો.